શું નામ? ઝારખંડ પટેલ. બરાબર બરાબર. ક્યાં રહો છો? અહીંયા ડાંગર. બરાબર છે. એકલા આવ્યા છો? ના કરે સગા. ક્યાં છે સગાવાલા? ભાઈ છે? હા, ભાઈ. આ બોલાવો બહાર. કોણ થાય તમારે? ભાઈ છે ભાઈ છે. શું તકલીફ છે ભાઈને? અને 6 થી 8 મહિનાથી કંઈક એમને એમ બોલ બોલ કરે, આહા. પછી વધારે પડતો ગુસ્સો કરે, બરાબર. કશું યાદ બરાબર રહેતું નથી, પોતાની જાતે કંઈ કરી નહીં શકતો, બરાબર. હા, અને કંઈ ને કંઈ ભાગી જાય ને હા. બધું. હા, હા. કામ વગર બહાર રખડે. રાત્રે સુઈ જાય છે? ઊંઘ બરાબર એટલી બધી નથી આવતી. બરાબર છે. બીજું કઈ આડાવડી બોલે? હા, થોડું કંઈક બબડે તો આપણે ખબર બી ના કરે, પડે. એકદમ જોયા કરે, હા, એવું કંઈક બોલે પણ આપણને બી ખબર ના પડે કે શું બોલે. કે શંકા કરે, વેમ કરે, હા, એવું કરે? ડર લાગે, બીક લાગે એવું થાય છે કઈ? બરાબર છે. એકલા બેઠો તો કાનમાં ભણકારા વાગે, અવાજો સંભળાય, કોઈ પેપર થાય છે. કોઈ વાર એવું થાય છે. બરાબર છે. તો કેટલા વખત આ બધું થાય છે તમને? 5 મહિના પહેલા 5 મહિના થાય. સારું સારું. ઓકે ઓકે ગુડ. શું નામ? ઝારખંડ પટેલ. હા હા. આવ્યું છે કોઈ સાથે? ના કોઈ નથી. કેમ ના આવ્યા આ વખતે? એ મજૂરી કામે ગયા છે. પણ સાથે આવવું જોઈએ ને આમ તો. આવું જોઈએ. કારણ કે અમારો નિયમ છે કે દર્દીને એકલા દવા ના અપાય. બરોબર? સગા હોય એને સમજાવવાનું હોય અમારે. ઘણી વાર દર્દીઓને ખબર ના પડે કઈ રીતે દવા લેવી, શું કરવું. બરાબર? ઘરે કમાવા કોઈ છે ને એટલે મજૂરી ગયા છે. તો ફરી વાર આવો તો લેતા આવજો. હા, સારું. ઓકે, ચાલો. આવું છે. કોણ છે દર્દી? સર મારો ભાઈ છે. તો કેમ ના લાવે? સર મેં કીધું હતું કે મારી સાથે ચાલ પણ એ આવ્યો નથી. એમ એ ખોટા ખોટા બહાના બતાવે છે કે મારે નથી આવવું આમ ને તેમ ને. પણ એની સર હાલત બહુ થોડીક વધારે ગાંડા કરે છે. તો પછી જે દવા ચાલતી હતી ને તો એ દવા હું ફરીથી લઈ લઉં એમ દવા એના. લે છે કે નથી લેતો? બરોબર. સર હવે હું તો આખો દિવસ કામમાં હોઉં છું એટલે ઘરે તો બીજા હોય છે એટલે એમને પૂછીએ ને તો કહે છે કે કોઈક વાર મિસ થઈ જાય હા, છે. તો એ બધું તો આ દવા પતી ગઈ છે અને સર આમે આવા માગતો જ નથી કે મારે બતાવવું જ નથી. આમને તેમને બધા ખોટા ખોટા બહાના બતાવે છે પછી એમ. તો મેં કીધું એકવાર વાત કરી જોઈએ એમ દવા લખી જઈએ એમ. સારું. અત્યારે તો હું થોડા દિવસની દવા લખું છું, પણ ફરીવાર આવો તો ચોક્કસ લઈ આવજો. કારણ કે આવે તો જ ખબર પડે બધી. બરાબર ને? મેં તો કીધું તો છે કે અહીં લઈ જાઓ પણ નથી, માનતો જ નથી એમ. બતાવ મારે દવાખાને આવું જ નથી, પગ જ નથી મૂકવો એમ. હલો મિત્રો, આપણે આ 3 પ્રકારના કેસ સિનેરિયો જોયા. એમાં જે પહેલો કેસ સિનેરિયો છે એમાં દર્દી અને એના સગા સાથે આવ્યા છે. બરોબર છે? અને બીજા સિનેરિયોમાં દર્દી એકલા આવ્યા છે. અને ત્રીજા સિનેરિયોમાં રિલેટિવ એકલા આવ્યા છે. તો આ ત્રણેય વસ્તુ જ્યારે હોય ત્યારે શું પ્રોબ્લેમ થાય છે એ ખાસ આપણે ડોક્ટર ઋત્વિક એના વિશે સમજાવશે કે એમાં ડોક્ટરને શું નુકસાન થાય, પેશન્ટને શું નુકસાન થાય અને રિલેટિવને શું નુકસાન થાય. બરોબર છે? તો આ બધું ના થાય એના માટે આપણે એક અવેરનેસ પ્રોગ્રામ વિડીયો બનાવ્યો છે જે દરેક ડોક્ટરે જોવાલાયક છે. અને દરેક ડોક્ટર જો આનું આચરણ કરશે, જીવનમાં આ રીતે ધ્યાન રાખશે તો દર્દીઓને પણ લાભ થશે, રિલેટિવને લાભ થશે અને ડોક્ટરને પણ લાભ થશે અને સારા ડોક્ટર તરીકે ગણના કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ. ગુડ મોર્નિંગ ટુ એવરીવન. માયસેલ્ફ ડોક્ટર ઋત્વિક પટેલ. અમે ડોક્ટર મનુ પરમાર સર, પ્રોફેસર એન્ડ એચઓડી ઓફ સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટ સરના ગાઈડન્સ હેઠળ અમે અત્યારે 3 જે કેસ સિનારીઓ તમને બતાવ્યા છે એના પરથી આપણે જાણવાનું છે કે પેશન્ટની સાથે જે સગું આવ્યું છે એનો કેટલો મેઇન રોલ રહેલો છે, જેનાથી દર્દીને બી કેટલી ઉપયોગી વસ્તુ થઈ શકે છે, સાથે સાથે ડોક્ટરને બી કેટલી ઉપયોગી વસ્તુ એમાં ભાગ ભજવે છે અને પોતે જે સગું આવ્યું છે એને બી કેટલો બી ભાગ ભજવે છે એના જીવનમાં. તો એ આપણે જોવાનું છે એમ. તો
સૌથી પહેલા તો જે પેશન્ટની સાથે જે સગું આવ્યું છે તો એ કેટલો મેઇન રોલ છે એનો આપણે એના વિશે જાણીશું. એના 12 પોઈન્ટ છે. સૌથી પહેલું છે સલામતી અને દેખરેખ. જેમ કે સલામતી અને દેખરેખ વિશે આપણે વાત કરીએ તો જે પેશન્ટ આવ્યું છે તો એ પેશન્ટનું સગોને બધી એના વિશે ખબર હશે કે એ ઘરે શું શું વસ્તુ કરી રહ્યું છે, એના દેખરેખ નીચે એ હશે. એટલે એની જોડે જે વસ્તુ થઈ રહી છે, જેમ કે ગાંડા કાઢી રહ્યું છે, કે રાત્રે સૂઈ નથી શકતું, કે પછી બીજી બધી ઘણી બધી જે સાયકિયાટ્રિક પ્રોબ્લેમ હોય છે જે એની જોડે થઈ રહી છે પણ એ આપણને ના કહી શકે, તો એ એના દેખરેખ નીચે જે સગું આવ્યું છે તો એને ખબર હશે, તો ઇઝીલી આપણને કહી શકશે. એટલે આપણે એને સમજી શકશું અને આપણે જે વસ્તુ આપણે એને ટ્રીટમેન્ટ આપવાની છે તો એના વિશે આપણે જાણીને એને અલગ અલગ ટ્રીટમેન્ટ આપણે આપી શકીશું. હવે બીજું છે ભાવનાત્મક આધાર. તો કે એમાં એવું કહેવાનું છે કે જે દર્દીને એકલતા અનુભવાય છે કે પછી જેને આડઅસરો જે થઈ રહી છે કે એના જીવનમાં કોઈ બી દવા લીધી હોય તો એને નહીં ખબર પડે એ, તો જેની સાથે સગું આવ્યું છે તો એને ખબર હશે તો આપણને ઇઝીલી આપણને કહી શકશે, તો આપણને આપણે સમજી શકશું એને. હવે બીજો પોઈન્ટ છે માનસિક આરોગ્ય ટીમ સાથે સહયોગ. એમાં શું છે, માંદગી, વ્યક્તિત્વ અને વર્તનની ચોક્કસ ઇતિહાસ આપે છે કે કેટલા ટાઈમથી વસ્તુ એને થઈ રહી છે, કે પછી ક્યારે ક્યારે એવા સમયમાં થાય છે કે જે એનો પીક ટાઈમ હોય કે એવા ટાઈમે વધારે થાય છે, તો એને બધું આપણને કહી શકે છે. પાંચમી વસ્તુ છે પુનર્વસન અને સામાજિક એકીકરણ. કે દૈનિક પ્રવૃત્તિઓ, વ્યવસાયિક ઉપચાર અને સામાજિક કૌશલ્ય તાલીમમાં સહભાગિતાની પ્રોત્સાહિત કરે છે. અને પછીનો પોઈન્ટ છે રોગ નિવારક ભૂમિકા. જેમાં એના બિહેવિયર કે એના એ આખા દિવસ દરમિયાન શું કરી રહ્યો છે, જો એને ના ખબર હોય તો એનું જે સગું આવ્યું છે એ આપણને કહી શકે છે એમ. એને એના રિલેટિવ સાથેના જે સંબંધો છે કેવા છે, સારા છે, ખરાબ છે, તો એ આપણે એ કે એના કરતા આપણે જે સગું આવ્યું છે એ આપણને સારી રીતે સમજાવી શકે છે. તો આ એક એવી વસ્તુ નથી કે આ એક સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં જ આપણને જરૂર પડે. આપણે બધા જેમ કે મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક, પીડિયાટ્રિક એ બધા આપણે જે MBBS ના સબ્જેક્ટ છે અને બધી લાઈનો છે એમાં સૌથી મોટો ભાગ ભજવે છે આ એક વસ્તુ કે જે પેશન્ટ સાથે સગું આવ્યું હોય તો એ કેટલો મેઇન એનું ઉપયોગી છે, રોલ શું છે આપણે સમજવાનું છે એમ. બીજું છે નાણાકીય અને વ્યવહારિક સહાયક ભૂમિકા. જેમ કે હોસ્પિટલમાં પ્રવેશ છે કે પછી હવે ધારો કે પેશન્ટ સાયકી પેશન્ટ છે તો એને શું કરવાનું છે એને ખબર ના હોય, તો હવે ધારો કે હોસ્પિટલમાં આવતાની સાથે જ આપણે દાખલનો કેસ કઢાવીએ છીએ અને કે પછી આપણે એને બતાવવા જઈએ ત્યારે જે આપણે કાગળ ને બધું કરાવવાનું હોય છે એને ના ખબર પડી શકે અને બધી જગ્યાએ દોડી ના શકે, તો એના માટે જે સગું આવ્યું હોય એને મદદ માટે આવી શકે છે, તો એને બધાને ખબર પડી શકે છે કે આ વસ્તુ અહીંયા કરાવવાની છે, આ વસ્તુ અહીંયા કરાવવાની છે, આ ડિપાર્ટમેન્ટ છે તો અહીંયા બતાવવાનું છે, તો એ સાથે હોય તો આપણને સારી રીતે એને પેશન્ટને બી મદદ થઈ શકે છે અને આપણને બી મદદ કરી શકે છે એ લોકો. અને એને જીવનમાં મતલબ આખા દિવસ દરમિયાન કે પછી આના લાઈફ ટાઈમમાં અત્યાર સુધી એની રહેણી કહેણી કેવી છે, મતલબ એનું જીવન કઈ રીતે અત્યાર સુધી ક્યાંથી એને પ્રોબ્લેમ જીવનમાં ચાલુ થયા છે. અમુક એવા કિસ્સા હોય છે કે જેમાં ટાઈમસર આપણને ખબર પડી હોવી જોઈએ કે આ ટાઈમમાં એનો મતલબ જે રોગ થયેલો છે આપણે નિદાન કરી શકતા હોવા જોઈએ. હવે અમુક કોમ્પ્લિકેટેડ સ્ટેજમાં આવ્યા પછી આપણને ખબર પડે તો આપણે બી કશું ના કરી શકીએ. જેટલી વાર આપણે કરી શકીએ એટલી વાર આપણે એને સાથ આપી શકીએ છીએ એમ, ટ્રીટમેન્ટ આપીને એમ. તો મેઇન ભૂમિકા એ જ છે કે ખોરાક શું છે, એની સ્વચ્છતા છે, પછી એનો પરિવહન, જેમ કે રોજિંદા જીવનમાં એના જે પરિવહનની આપણે જે બધી સુવિધા આપણે જોઈએ આપણે જીવન આપણા પૂરા કાળ દરમિયાન તો આપણે પૂરી પાડી શકીએ છીએ એમ. પછીનો છે માહિતીપ્રદ ભૂમિકા. એટલે મનોચિકિત્સકને આપણે વિગતવાર પૃષ્ઠભૂમિ માહિતી પૂરી પાડે છે. એટલે કે કીધું ને આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે એને સ્ટાર્ટિંગથી અને અત્યાર સુધી જે બી વસ્તુ એના જોડે થઈ રહી છે એને તો ખબર હશે જ, પણ એનો સગું જે છે એની પાસે જે છે તો એને ખબર હશે કે એના ક્યાંથી શું પ્રોબ્લેમ થયો છે કે શું નથી થયું, કે કયા દિવસે કે કયા ટાઈમે એને વધારે વસ્તુ થઈ રહી છે, તો આપણને એ કહી શકીએ છીએ કે એનું જે સગું આવ્યું હોય સાથે તો આપણને કહી શકે છે. તો આટલી બધી માહિતી પરથી આપણને એટલું તો જાણવા મળે જ છે કે પેશન્ટને ડાયરેક્ટ આપણે પેશન્ટ ધારો કે આપણી ઓપીડીમાં આવે છે તો આપણે એને જે વસ્તુ એ કહે છે, પેશન્ટ કહે છે, આપણે માનવી તો જોઈએ એ વસ્તુ બરોબર છે, પણ એ કેટલી સાચી છે કેટલી ખોટી છે આપણને ખબર નથી હોતી. તો અમુક વાર આપણને એ જે કોઈ બી વસ્તુ એની પ્રોબ્લેમ લઈને આવે છે તો આપણે એને દવા આપી દઈએ છીએ, પણ એકચ્યુઅલીમાં એને પ્રોબ્લેમ થતી જ નથી હોતી. કેમ કે અમુક માનસિક રોગોમાં એવું હોય છે કે ખોટી બીમારીઓ બતાવતો હોય છે, તો આપણે ખોટી બીમારીના ખોટા નિદાન થાય છે અને આપણે ખોટી એને ટ્રીટમેન્ટ આપીએ છીએ. તો એના પરથી આપણને એટલું તો જાણવા મળે છે કે જો સગું હોય તો આપણે આ વસ્તુ ના થાય કરેક્ટ કરી શકીએ છીએ એમ. તો એના પરથી આ એક આપણે માહિતી પૂરી પાડે છે કે પેશન્ટ અને પેશન્ટનું સગું જ્યાં સુધી હોય ત્યાં સુધી એમને લાવવું જ જોઈએ એમ.
દવા લેવાની હોય કે પછી કોઈ બી ફોલોઅપ માટે આવ્યો હોય તો બી આપણે એમનામ દવા નથી આપતા કે ખાલી પેશન્ટ ઘરે હોય અને રિલેટિવ અહીંયા આવી જાય તો એ રીતે બી દવા આપણે આપી ના શકીએ. કેમ કે હવે પેશન્ટને એની પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ શું છે, હવે ધારો કે દવામાં કોઈ બી ઓછું કરવાનું હોય કે દવા કોઈ બીજી એડ કરવાની હોય કે દવાનો ડોઝ ઓછો કરવાનો હોય તો એ બધી વસ્તુ આપણને પેશન્ટની પરિસ્થિતિ જોઈને જ ખબર પડે છે. તો હવે સબુ આવીને ડાયરેક્ટ એમ કહી દે કે આપણને કે સર અમારે જે 10 દિવસની ગોળી છે તમે લખી દો એમ, તો લખવામાં તો કંઈ વાંધો નથી, પણ આગળ જઈને કોઈ બી વસ્તુમાં એને પ્રોબ્લેમ પડે તો એની જવાબદારી કોણ લેશે એમ. એટલે આ વસ્તુ છે. તો જ્યારે બી કોઈ બી વસ્તુ આપણે હોસ્પિટલ જઈએ કે ગમે ત્યારે જઈએ ત્યારે પેશન્ટની સાથે સબૂત જવું જ જોઈએ. તેના પરથી પેશન્ટને બી એટલી રાહત થાય છે અને સગાને બી એટલું શાંતિથી કે સરળતાથી આપણને જણાઈ શકે છે. તો એનું સાચું અને એકદમ આપણે દ્રઢ આપણે એનું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ એમ. બીજું કંઈ? ઓકે ઓકે, થેન્ક યુ ડોક્ટર ઋત્વિક, થેન્ક યુ ડોક્ટર જનખન એન્ડ ડોક્ટર જય, થેન્ક યુ ડોક્ટર દેવ ફોર વિડિયોગ્રાફી, થેન્ક યુ.